કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે. અમિત શાહની મુલાકાત અગાઉ વડનગરમાં તડામાર તૈયારીઓનો દોર યથાવત છે. વડનગર મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપિરિયન્સ મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત પણ લેશે. હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. સાયન્સ કોલેજ ખાતે પણ સભા સંબોધશે. તો દ્રશ્યો જોઈ રહ્યા છો. તૈયારીને 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે કે જ્યારે અમિત શાહ વડનગર હશે અને મુલાકાત લેતા હશે એ તમામ સ્થળોની કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાની ઉંમરમાં ત્યાં જતા હતા, પ્રેરણા મેળવી હતી. એક નાની સફરથી લઈને દેશના વડાપ્રધાન સુધી પહોંચવાની સફર તેમની રહી છે. હવે ડેપ્યુટી મામલતદાર ભાન ભૂલ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો. નશાની હાલતમાં કાર હંકારીને ડેપ્યુટી મામલતદારે અકસ્માત કર્યો. ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા. તે દરમિયાન સર્જાયો છે અકસ્માત. જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર અથડાયા બાદ નશાની હાલતમાં મળી આવ્યો ડેપ્યુટી મામલતદાર. અકોટા પોલીસે નાયબ મામલતદારને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારે આ મામલે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું કે બંને જિલ્લામાં મળીને 41 જેટલા લેન્ડિંગ પોઈન્ટ છે, 35 જેટલા ટાપુઓ આવેલા છે. દુશ્મન દેશ નજીક આવેલો છે, જેને કારણે આ ટાપુઓ વધુ સંવેદનશીલ છે. ત્યારે પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર 50 કરોડથી વધુની જમીનો ખાલી કરવામાં આવી. પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહ્યું છે. અગાઉ આ વિસ્તારમાં ડ્રગ્સ, દાણચોરી, લેન્ડિંગ અને ફેક કરન્સીની હેરફેર થયેલી છે. ત્યારે રાજ્ય સરકારે દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવાની કામગીરી હાથ ધરી છે. લગભગ 50 કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારકા જિલ્લામાં પણ ચાલુ છે. આ તરફ મોરબીમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવવામાં આવ્યા. અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. વન વીક વન રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણોનું કરાશે ડિમોલિશન. ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે. સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે. અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે. ભારતીય નેવી વધુ મજબૂત બની છે, કેમ કે ભારતીય નેવીને મળ્યા છે 3 આધુનિક યુદ્ધ જહાજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે 3 ફ્રન્ટલાઇન નૌકાદળ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાક્ષીર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ભારતીય નેવીના જણાવ્યા અનુસાર 3 આધુનિક યુદ્ધ જહાજોમાં INS સુરત, INS નીલગિરી અને INS વાક્ષીરનો સમાવેશ થાય છે. નેવીએ એક નિવેદનમાં કહ્યું કે આ ત્રણેય યુદ્ધ જહાજો દેશની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. INS સુરત, INS નીલગિરી અને ભારતીય નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજો છે, જે દેશને હવાઈ સંરક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. 3 એવા યુદ્ધ જહાજ ભારતીય નેવીની તાકાત વધારશે. જ્યાં આગળ ભારતીય જળ સીમાની અંદર તાકાત વધારતા જહાજોથી નેવીને પણ મોરાલ બૂસ્ટ મળી રહ્યું છે. સામાન્ય રીતે ભારતીય નેવી કે જેઓ આ રીતે ઇન્ડેક્ટ કરતા ઓછા જોવા મળતા હોય છે નવા જહાજો, પરંતુ એક સાથે આ 3 નવા યુદ્ધપોત જે છે તેને ઇન્ડક્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી છે. અને તેમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સમુદ્રમાં દેશના 3 બ્રહ્માસ્ત્ર જે છે તે ઉતરી ચૂક્યા છે, જેમાંથી એકને નામ INS સુરત પણ આપવામાં આવ્યું છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. હવે જે બાકીના 2 યુદ્ધ જહાજો છે તેના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે બનાવવામાં આવ્યું છે. જેનો મુખ્ય કન્સેપ્ટ જે હતો, મુખ્ય ઉદ્દેશ જે હતો તે મેક ઇન ઇન્ડિયાનો રહે તે પણ જરૂરી હતો. અને બીજી તરફ આ જે યુદ્ધ જહાજો તૈયાર થઈ ચૂક્યા છે તે માટે સૌથી વધારે મહત્વની વાત એ છે કે તમામ નવી ટેકનોલોજી સાથે સજ્જ આ યુદ્ધ જહાજો જે છે તે ભારતીય નેવી માટે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ગુજરાત કેસમાં સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીન મળ્યા બાદ હવે રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આશારામને જોધપુર કેસમાં વચગાળાના જામીન આપ્યા છે.
આશારામ અંતિમ જામીન પર 31 માર્ચ સુધી જેલની બહાર રહેશે. આશારામને ખાનગી હોસ્પિટલથી મુક્ત કરાયા હતા. હોસ્પિટલ બહાર તેમના સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો. આશારામને રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં આ શબ્દો સાથે આખરી જામીન આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આશારામ સાથે 3 કોન્સ્ટેબલ હશે તો આસારામે આ કોન્સ્ટેબલનો ખર્ચ ઉઠાવવો પડશે. આસારામ મોટી ભીડ એકઠી કરીને ઉપદેશ આપી શકશે નહીં. રાજકોટ માર્કેટયાર્ડના વેપારીઓને કરોડોનો ટેક્સ ભરવા નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો છે. માર્કેટયાર્ડના 15 થી 20 વેપારીઓને ઇન્કમટેક્સ દ્વારા 90 લાખથી લઈને 4 કરોડ સુધીની ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી. તેમજ નોટિસ મામલે માત્ર 24 થી 48 કલાકમાં જ જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું. ત્યારે સમગ્ર મામલે વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. વેપારીઓએ રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોગરાને જાણ કરી અને વેપારીઓએ ઇન્કમટેક્સ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. રજૂઆતમાં જણાવ્યું હતું કે યાર્ડના વેપારીઓ કમિશનના ધોરણે વેપાર કરે છે અને ખેડૂતોને કમિશન સહિત પૂરું બિલ આપે છે. ઇન્કમટેક્સ ખાતા દ્વારા ખેડૂતોને અપાતા બિલને વેપારીઓની આવક ગણી નોટિસ ફટકારાઈ છે તે અયોગ્ય છે. વેપારીઓ ફક્ત ખેડૂતોને અપાતા બિલ પર 1.5% કમિશનની જ આવક હોય છે, જે ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. 15 થી 17 વેપારીઓને ગઈકાલે અને 2-3 દિવસમાં આયકર વિભાગ દ્વારા ઇન્કમટેક્સમાંથી જે નોટિસો મળી છે એ નોટિસના અનુસંધાને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના 300 થી 350 વેપારીઓ અત્યારે ઇન્કમટેક્સના ઓફિસને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. કારણ કે આ જે લોકોએ આકારણી કરી અને જે અમારી ઇન્કમ નથી એ લોકોએ ઇન્કમ ગણી અને અત્યારે અમને નોટિસ ફટકારવામાં આવી છે. એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે રાખી અને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને આ આવેદનપત્રનો કોઈ પણ નિકાલ કરવામાં ન આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડને બંધ કરી દેવાની સુધીની અમારી તૈયારી છે. 90 લાખથી લઈ 4 કરોડ સુધીની નોટિસો છે. 14 થી 15 જણા વેપારીઓને કમિશન એજન્ટને નોટિસો આપી છે. અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે જે તમે ઇન્કમના સ્ત્રોત ગણો છો એ નિયમ મુજબ દલાલ ભાઈઓ કમિશન એજન્ટનું કામ કરતા હોય એમને ખેડૂતોનો માલ લઈ અને વેપારીઓને વેચતા હોય હરાજીમાં, એમાં કમિશન એમનું લાગતું હોય અને વેપારીઓને એમને જે બિલ મુજબ માલ દેતા હોય છે. ઇન્કમટેક્સ વિભાગે જે ખોટી રીતે એની ઇન્કમ ગણી છે. આ તરફ ગાંધીનગરના નારદીપુરાના રામજી મંદિરે પહોંચ્યા અમિત શાહ. પૂજા અર્ચના કરી ભજન મંડળીઓને ભજન માટે સાધનોની વહેંચણી કરી તો સદાવ્રતમાં શાહ સ્થાનિકો સાથે બેસી ભોજન લેશે. આ અવસરે શાહે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતી આવી શક્યો તેનું દુઃખ છે.